રાજકોટમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં આવેલ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા, સ્થાનિકોમાં રોષ ભભૂક્યો। મારું નામ મધુબેન નેના। અમારે યાગરાજમાં પહેલી વાત તો એ છે કે નળ નથી, રોડ નથી, ગટર નથી, કોઈ સુવિધા જ નથી। અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે, મચ્છર થાય છે, છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે, વારંવાર મેલેરિયા થઈ જાય છે। અને બસની સુવિધા નથી, રસ્તા તો હા બહુ જ ખરાબ છે। આ રજૂઆત તો બધાને કરી પણ કોઈ સાંભળતા જ નથી। હા, અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી। આથી ગામડામાં કેટલી સુવિધા છે, અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા, રોડ રસ્તા થઈ ગયા, અહીંયા કાંઈ સુવિધા નથી। ગામડાથી પણ બેસ્ટ છે અહીંયા। અમારે માંગ છે રોડની પહેલી તો, પછી નળની અને ગટર। જો અહીંયા અમારે તલાવડું ભરાણું હતું ને મચ્છર કેટલા થયા, કેટલાને અમારે અત્યારે અમારી વિંગમાં જ કેટલા બીમાર પડ્યા। મધુબેન ગણાત્રા, યાગરાજનગરમાં રહી છીએ અમે, છેલ્લા 6-8 મહિનાથી રહેવા આવ્યા છીએ। સોસાયટી બહુ સારી છે પણ પાણીની અને રોડ રસ્તાની ખાસ તકલીફ છે, એટલે રાતના દિવસના આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। બાકી નળની વ્યવસ્થા નથી અને લાઇટની છે, બાકી સોસાયટી બહુ સારી છે। અમે તો એમ કે અહીં રહેવા આવ્યા પણ એમ કે આ લોકોએ બધાને મેયરને રજૂઆત ઘણી કરી છે પણ હજી કોઈ કાંઈ પગલાં લીધા નથી કોઈએ। જવાબ એમ કે કરશું એમ। તકલીફ આવક જાવક વાહન બધાના બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે। હા, એ ને ખાસ તો લેડીઝને, સિનિયર સિટીઝન રાતના બહુ તકલીફ પડે, દિવસના પડે છે તકલીફ। એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કરી દે એમ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।